અરે બાપ રે, ફરી એક વખત લોકડાઉન લાગી જશે। ચીનમાં જે રીતે HMPV વાયરસે કહેર મચાવ્યો છે તેવા જ હાલ હવે આપણા ભારતમાં ગુજરાતમાં થવાના છે। માસ્ક પહેરવું પડશે, ડિસ્ટન્સ જાળવવું પડશે, એટલું જ નહીં લોકડાઉન લાગી જશે તો માંડ આપણે કોરોનાની મહામારીમાંથી બહાર આવ્યા અને ફરી એકવાર એવી જ સ્થિતિ આવી જશે તો આવા અનેક સવાલ અત્યારે તમારા મનમાં ઉઠી રહ્યા હશે, કારણ કે ગઈકાલે એટલે કે સોમવારે HMPVનો કેસ ગુજરાતમાં નોંધાયો અને ત્યારથી લગભગ તમામ ગુજરાતવાસીઓમાં આ ચર્ચા થવા લાગી છે। એટલું જ નહીં, દેશમાં પણ એક ચિંતા વહેતી ગઈ છે, પરંતુ ડરવાની બિલકુલ જરૂર નથી। આજના આ વિડીયોમાં હું તમને HMPV વાયરસ કેવી રીતે ફેલાય છે, તેના લક્ષણો શું છે, તેનાથી કઈ રીતે ધ્યાન રાખવું ને હું શા માટે એમ કહી રહી છું કે આ વાયરસથી ડરવાની જરૂર નથી, તમામની તમને વિસ્તારથી માહિતી આપવાની છું। સૌથી પહેલા તો HMPV વાયરસ છે એ નવો વાયરસ નથી। કોરોના વાયરસ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે પહેલી વખત આવ્યો હતો ને એટલા માટે જ હ્યુમન બોડી છે તે વાયરસને એક્સેપ્ટ કરવામાં અને તેની સામે લડવામાં સમય લીધો હતો, અને આમ પણ ભારતીયોની ઇમ્યુનિટી બાકી બધા દેશના લોકો કરતાં ઘણી જ સારી છે, એટલે આપણે વાયરસ સાથે સારી એવી ફાઇટ કરી શકીએ છીએ। અને બીજી વાત કે HMPV વાયરસ જે અત્યારે ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ચીનના લોકોનું પણ એ જ કહેવું છે કે આ વાયરસથી એટલી ડરવાની જરૂર નથી, કારણ કે શિયાળાનો સમય એવો હોય છે કે જ્યારે ઇમ્યુનિટી ડાઉન હોય છે ને આ અલગ અલગ પ્રકારના વાયરસ ઇન્ફેક્ટ કરતા હોય છે, એટેક કરતા હોય છે। પરંતુ ભારત એટલે કે ભારત અને ગુજરાતના લોકોએ કેમ ડરવાની જરૂર નથી, તો તેની પાછળના ઘણા બધા કારણ છે। પહેલું કારણ કે આપણી ઇમ્યુનિટી બહુ સ્ટ્રોંગ છે ને, કોરોના પછી આપણે બહુ જ સ્ટ્રોંગ થઈ ગયા છીએ, એટલે કોઈ પણ વાયરસને આપણે માત આપી શકીએ છીએ। બીજા નંબરની વાત કરીએ કે HMPV વાયરસ છે એ નવો વાયરસ નથી। 2001માં સૌથી પહેલા નેધરલેન્ડમાં કેસ સામે આવ્યા હતા અને ત્યારે સૌથી વધારે બાળકોને એટેક કરતા હતા, અને એકવાર સંક્રમણ થયા પછી બીજી વાર પણ આ વાયરસ એટેક કરી શકે છે, પરંતુ તેના લક્ષણો બહુ સામાન્ય હોય છે। ત્રીજી વાત એ કે ભારતમાં પણ દર વર્ષે HMPVના કેસ નોંધાતા જ રહે છે। એ વાત અલગ છે કે આપણને ખબર નથી ને હવે ખબર પડી છે, નવું નામ સાંભળ્યું છે એટલે આપણે ડરી રહ્યા છે, અને આ તમામ કારણોથી જ આપણે ડરવાની બિલકુલ જરૂર નથી। તમે જે પણ ડોક્ટર્સને સાંભળ્યા હશે, કારણ કે ગઈકાલથી લગભગ તમામ સોશિયલ મીડિયા પર, ટીવી પર, ન્યૂઝપેપરમાં તમામ લોકોને એ જાણવામાં રસ છે કે આ વાયરસ કેટલો ડેન્જર છે અને બચવા માટે આપણે શું કરવું જોઈએ, અને સાથે ડર એ પણ લાગી રહ્યો છે કે કોરોનાની જેમ ક્યાંક બીજી મહામારી તો નથી આવી રહી ને, અને બહુ સ્વાભાવિક પણ છે, કારણ કે કોરોનામાં આપણે બહુ ખરાબ કાળ જોઈ લીધો છે। પરંતુ ડોન્ટ વરી, હવે એવો સમય નથી આવવાનો, એટલે તમારે ડરવાની બિલકુલ જરૂર નથી। હા, લક્ષણોની વાત કરીએ તો HMPVના લક્ષણો કોરોના જેવા જ છે, એટલે કે શરદી, ખાંસી, તાવ આવવો, સાથે જ લાલ ચકમા પડી જવા, અને બાકીના જે લક્ષણો કોરોનાના હતા એ જ છે। એટલે ધ્યાન પણ એ જ રીતે રાખવું પડશે કે જ્યારે તમને શરદી ખાંસી છે તો તમે માસ્ક પહેરીને રાખો, ભીડભાડવાળા સ્થળો જાઓ ત્યારે માસ્ક પહેરવાનું રાખો। એટલું જ નહીં, સફાઈ રાખજો, તમારી આજુબાજુ સ્વચ્છતા જરૂરથી જાળવજો, હાથને પણ ચોખ્ખા રાખવાની ટ્રાય કરજો। જો આટલું કરીશું તો HMPV જેવા વાયરસ આપણા પર એટેક નહીં કરી શકે, આપણે એને સારી રીતે માત આપી દઈશું। બીજી વાત એ રહી કે જો HMPV વાયરસ આવી પણ જાય છે આપણી અંદર, આપણને ઇફેક્ટ પણ કરે છે, તો પણ તમે બહુ ઝડપથી ક્યોર થઈ શકો છો। કર્ણાટકમાં, બેંગ્લોરમાં 2 કેસ નોંધાયા, બંને નાના બાળકો, એક 3 મહિનાનું, એક 8 મહિનાનું બાળક। અમદાવાદમાં પણ 9 મહિનાના બાળકને HMPVનો કેસ હોવાનું સામે આવ્યું। બેંગ્લોરમાં તો બાળકને સારવાર આપી રજા પણ આપી દેવાય છે, અને જે અમદાવાદનો કેસ છે એમાં પણ બિલકુલ ડરવા જેવું નથી। એટલે આ વાયરસ એવો નથી કે એકવાર આપણા શરીરમાં ઘૂસ્યો એટલે આપણા પ્રાણ પંખે ઉડીને લઈ જશે, બિલકુલ એવું નહીં થાય। તમે સરળતાથી આ વાયરસને તમારા શરીરમાંથી ભગાવી શકશો, એટલે બિલકુલ ડરો નહીં, અને સાથે જ તમારી પાસે જો અધૂરી માહિતી હોય તો બીજા કોઈને પણ નહીં ડરાવતા, કારણ કે કોરોના પછી હવે 50% તો લોકો ડરીને મરી રહ્યા છે। કોઈ પણ નાનો અમસ્તો રોગ હોય તો પણ 50% એમને એવું થાય છે કે કોરોના જેવું તો નહીં થાય ને, હાય આપણા શરીરમાં હવે શું થઈ ગયું, કેમ આપણે સર્વાઈવ કરીશું, અને એટલા માટે જ આ વિડીયો મેં આપની સાથે શેર કર્યો છે। HMPV વાયરસ અત્યારે ચીનમાં મોટા પ્રમાણે ફેલાયેલો છે, ભારતમાં પણ કેસ સામે આવતા જ રહે છે। એ વાત અલગ છે કે આપણને હવે ખબર પડી છે, એટલે બિલકુલ ડરશો નહીં। હા, સાવચેતી જરૂરથી રાખવાની છે, અને સાથે જ વાત કરીએ કેન્દ્ર સરકારની, તો સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક પણ થઈ હતી, અને જેમાં કેન્દ્ર સરકાર પણ સતત નજર રાખી રહી છે
કે HMPV વાયરસ વધારે એક્ટિવ તો નથી થઈ રહ્યા અને તેનાથી આપણે બચવા માટે શું કરવું જોઈએ. એટલે સમયે સમયે ગાઈડલાઇન્સ પણ જાહેર થતી રહેશે, પરંતુ અત્યારે આપણે ડરવાની કોઈ જરૂર નથી. ફરી મળીશ એક નવા વિડીયો સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર.